નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેશોદના નાની ઘનસારી ગામે પાણીના નિકાલનો પ્રશ્ન, તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરી। પાણીના નિકાલના પ્રશ્ને મામલતદાર, ટીડીઓ, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જેસીબીથી પાણીનો ઊંચો પાળો દૂર કર્યો। કેશોદના નાની ઘનસારી ગામે જૂના ગામ તળાના પાણીના નિકાલની જગ્યાએ માટી નાખી વહેણ બંધ થતા ગામ વિસ્તારમાં આજુબાજુના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા। બાજુના ખેતરોમાં ધોવાણ થયું છે। ચોમાસા પહેલા આજુબાજુના સ્થાનિકો તથા ખેડૂતો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી, દાવા અરજી કરી હતી, જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો ન હતો। જે બાબતે ટીડીઓ, મામલતદાર, પીઆઈ, તલાટી કમ મંત્રી સહિતની ઉપસ્થિતિમાં પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા માટે જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલનો ઊંચો પાળો દૂર કરી પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી। જ્યારે આગળના રસ્તામાં પણ માટી ભરેલ હોય, જ્યાંથી પણ પાણીનો પૂરતો નિકાલ થઈ શકે તેમ ન હોય, જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય, ગામના મુખ્ય પાણીનો નિકાલ બંધ થતા હાલાકી સર્જાય છે, જેથી ગામ તળામાં સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પાણી ઘૂસ્યા હતા। આજુબાજુના ખેતરોમાં ધોવાણ થતા ખેતરોમાં નુકસાની થવાની પામી છે। હાલ પૂરતી તંત્ર દ્વારા પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ થોડા દિવસો પછી ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે, ત્યારે તંત્ર દ્વારા શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે પાણીના નિકાલ જે બંધ થયો છે તે સંપૂર્ણ દૂર કરવામાં આવે તો જ કાયમી પ્રશ્નો હલ થઈ શકે તેમ છે। જો આવું નહીં થાય તો ગામના બસ સ્ટેશન, આજુબાજુની દુકાનો, ગૌશાળા, પ્રાથમિક શાળા તથા આજુબાજુના સ્થાનિક તથા આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને હાલાકી ભોગવવાની રહેશે। ત્યારે કાયમી પાણીના નિકાલનો પ્રશ્ન હલ થાય તેવી સ્થાનિકોની માંગણી છે। ધન્યવાદ। અહેવાલ ગોવિંદ હળિયા, કેશોદ, જુનાગઢ।